મિત્રો મેં જે નામ જપનો વિડીયો મૂક્યો તો એમાં ભાઈની કમેન્ટ હતી, રાજેશભાઈ પહેલા તો સોરી કહું છું દિલથી, કારણ કે વિડીયો બનાવું છું અને કારણ બનાવવાનું ઈ જ છે ખાલી કે હજારો લોકોના મગજમાં આ સવાલ છે, આ પ્રશ્ન છે એને જાણવા મળે, બરોબર ને? બાકી લાઈક વ્યૂ ફોલો ન કરો તો કાંઈ વાંધો નહીં, આંકડો છે ભાઈ, સોશિયલ મીડિયા જિંદગી નથી. અને બીજી વાત તમે જે લખ્યું કે ભગવાન હાથ નથી પકડતા મારો, 3-4 મહિનાથી દુઃખી છું, કામ ધંધો નથી. પહેલી વાત તો ઈ ભાઈ, સુતા રહ્યો ને બેઠા રહ્યો ને ભગવાન એમ ન કે હાથ પકડું તારો, હાલ કૃપા થઈ ગઈ તારા ઉપર બધું, બરોબર ને? તમે 10% હાલશો નહીં, 90% હાથ હાલશે તમારી યાર હાથ પકડીને, બરોબર ને ભાઈ, દોડશે. તો પહેલી વાત ઈ કે કામ ધંધો છે ને વાલા, કરવું હોય તો બધું છે અત્યારે. નોકરી ન કરવી હોય તો મૂકો નોકરીને સાઈડમાં, ધંધો ફૂટપાથ ઉપર પણ માણસો મોબાઈલના કવર વેચે છે, નાસ્તાની લારીઓ છે, દિલથી ધંધો કરે છે માણસો. અને બીજી વાત આત્મહત્યાની તમે જે લખી, હવે માની લ્યો તમે એ કરી નાખ્યું, હાલો શું થશે? તમને શાંતિ, બીજી જ સેકન્ડે તમારો જન્મ થશે ને બધું પહેલેથી ભોગવવાનું. વાલા એના કરતાં ભગવાનનું નામ જપ કરો, ધ્યાન કરો અને મોક્ષની પ્રાપ્તિ કરો. થઈ ગયું એ ભૂલી જાઓ, હોય રહ્યું જે થયું એ ભૂલી જાઓ. હવેની જિંદગી તમારા હાથમાં છે તો મોજથી જીવો યાર, બરોબર ને? આટલું જ કેવું હતું ભાઈ. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગબલી.